નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। વડોદરા શહેરના લક્ષ્મીપુરા વિસ્તારમાં આવેલ સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી સવારે યુવતીનો મૃતદેહ મળી આવ્યો। બનાવને પગલે પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી। વડોદરા શહેર લક્ષ્મીપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં આવેલ સહયોગ સ્પેસ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાંથી બુધવારે સવારે એક યુવતીનો શંકાસ્પદ હાલતમાં મૃત્યુ મળી આવ્યો છે। કંટ્રોલ રૂમમાંથી માહિતી મળતા જ લક્ષ્મીપુરા પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ તેમજ એફએસએલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। મૃતક યુવતીનો પરિવાર પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો। ઘટના સ્થળે પહોંચેલ એસીપી બી ડિવિઝનના આરડી કવાએ માહિતી આપતા જણાવ્યું હતું કે આ યુવતીએ 7મા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। મૃતક યુવતી મોડી રાત્રે કોમ્પ્લેક્સના પાછળના દરવાજાથી આવતી સીસીટીવીમાં દેખાઈ રહી છે અને આ મૃતક યુવતી ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર કંપનીની કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી હતી। હાલ યુવતી કોમર્શિયલ બિલ્ડિંગમાં કેવી રીતે આવી તેની પણ તપાસ ચાલી રહી છે। આત્મહત્યા કે હત્યા છે તે દિવસના પણ પોલીસ ઝીણવટ ભરી તપાસ કરી રહી છે તેમ જણાવ્યું। કંટ્રોલ રૂમ તરફથી સંદેશો મળેલો હતો કે લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મહિલાની ડેડ બોડી બિલ્ડિંગના બેઝમેન્ટમાં ફ્લોર પર મળી છે। જે અનુસંધાને ત્વરિત લક્ષ્મીપુરા પોલીસની ટીમ અને અધિકારીઓ અહીંયા પહોંચી ગયેલા હતા। પ્રથમ દ્રષ્ટિએ જોતા સુસાઇડલ લાગે છે, કારણ કે બિલ્ડિંગના 7મા માળ સુધીના સીસીટીવી ફૂટેજ એમના મળે છે અને 7મા માળ પછી ટેરેસ ઉપર જવાનો રસ્તો નથી, તો 7મા માળ સુધી બીજા કોઈ વ્યક્તિની હાજરી નથી। એટલે જે ભોગ બનનાર જે છે, આકામે મરણ જનાર છે, એ એકલા જ ત્યાં દર્શિત થાય છે કેમેરામાં અને ત્યાંથી અમને જમ્પ માર્યો હોય એવું પ્રાથમિક તપાસમાં જણાય છે। હા, લેટ નાઇટ સીસીટીવી ફૂટેજમાં એવું દેખાય છે કે એ પાછળના ગેટથી અંદર એન્ટ્રી થાય છે। કોમર્શિયલ બિલ્ડિંગ હોવાને કારણે સિક્યુરિટી પર્પઝથી સિક્યુરિટી તો છે જ, પણ પાછળના ગેટથી એ એન્ટ્રી લે છે એટલે એ પાછળના ગેટથી એન્ટ્રી લઈ દાદર ચડી અને 7મા માળ સુધી જાય છે। ના, એ નોકરી નહોતા કરતા, અભ્યાસ કરતા હતા। એમના પિતાશ્રી તરફથી એવું જાણવા મળ્યું છે કે જીએસએફસી યુનિવર્સિટીમાં એ પ્રથમ વર્ષમાં હતા। આંબો વાવો તો કેરી આવે ને સુરત સ્થિતના નરોલા ડાયમંડના મોભી ધીરુભાઈ નરોલા પરિવારના વતન પ્રેમ। ગારિયાધાર તાલુકાના નાની વાવડી ગામે પર્યાવરણનું સૌથી મોટું કાર્ય લાભુદાદા નરોલા પરિવારની 250 દીકરીઓએ જન્માષ્ટમી પૂર્વે અનોખું અભિયાન ચલાવ્યું। સ્વર્ગીય લાભુદાદા નરોલાના 9 દીકરાઓનું ઘેઘરું વડલા જેવા વિશાળ કુટુંબની 250 જેટલી દીકરીઓને જન્માષ્ટમીએ પિયર પધારતા ભવ્ય સત્કાર સમૈયા કરતા નરોડા ડાયમંડના મોભી ધીરુભાઈ નરોલાએ વતન માટે અનોખું આયોજન કર્યું। નાની વાવડી ગામે કુલ 18,000 વૃક્ષોથી ગામને લીલુંછમ બનાવ્યું છે, તેમાં 6,000 જેટલા આંબા ઉછેરી કરી પ્રવૃત્તિ માટે આશીર્વાદરૂપ કાર્ય કર્યું। ગામ નાની વાવડી પર સૌથી મોટી ઉદારતા દર્શાવતા નરોલા ડાયમંડના કનૈયાલાલ અને ધીરુભાઈ નરોલા પરિવારે જન્માષ્ટમીની ઉજવણી કંઈક અલગ રીતે કરી। સ્વર્ગસ્થ લાભુદાદા નરોલા પરિવારની 250 બહેનો દીકરીઓને માદરે વતન બોલાવી ભવ્ય સત્કાર સમૈયા કરી બહેનોના વરદ હસ્તે મહાવૃક્ષારોપણ કરી સુંદર સંદેશ આપ્યો। તરુ વાવવા વિના તરી શકાશે નહીં, વૃક્ષ વિના સૃષ્ટિમાં જીવી શકાશે નહીં। જય રામજી કી બધાને જય રામજી। આજે નાની વાવડી ગામની અંદર સુરતથી રાઘોદાદા નારોલા પરિવારની તમામ બહેનો, દીકરીઓ અને ભાઈઓ જન્માષ્ટમી કરવા માટે નાની વાવડીમાં 250 બહેનો આવ્યું છે। તો એ નિમિત્તે આજે નાની વાવડી ગામની અંદર વૃક્ષારોપણનું અમે આયોજન કર્યું હતું। તો એમાં સર્વે દાદા પરિવાર 9 દાદાનો પરિવાર છે અમારો,
રાઘોદાદાના 9 દીકરાનો પરિવારમાં આજે 300 ઝાડનું અમે રોપણ કર્યું છે અને આ સાથે નાની વાવડી ગામની અંદર 12,000 ઝાડ રોપેલા છે અને 6,000 આંબા, એટલે ટોટલ 18,000 ઝાડનું અમે વૃક્ષારોપણ નાની વાવડી ગામની અંદર કર્યું છે. એટલે આ પ્રકૃતિને પ્રેમ અને સર્વ સૃષ્ટિને, પર્યાવરણ અને માનવ સર્જનને પ્રોત્સાહિત કરવા માટે આજે અમે આ વૃક્ષારોપણનું આયોજન કર્યું છે. તો સર્વેને વિનંતી કે આપ સર્વે જોડાયા એ બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. જય રામજી. જય સ્વામિનારાયણ. અમારે ભાઈ શ્રી ધીરુભાઈએ હજારો ઝાડવા નાની વાવડી ફરતા વવરાવી અને એક અદ્ભુત કાર્ય કર્યું છે અને ગામને એક વનરાવન જેવું લીલી હરિયાળી બનાવી દીધું છે. એના બદલ અમે આ ગામની અંદર આજે અમે 200 બહેનો આવી છે. તો એ બહેનોને અમને ખૂબ ખૂબ આ જોઈને આનંદ થાય છે. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. અમે બહેનોએ કોઈ દિવસ આવો સંકલ્પ પણ નહોતો કર્યો કે અમારા હાથે અમે એક વૃક્ષ પણ રોપી એકવી, એવું અમારામાં હતું નહીં. પણ આજે અમારા ભાઈ અમને ઉજળા કરી બતાવ્યા. અમે બધા બહેનો 215 બહેનો મળવા આવ્યા છીએ. તો અમારા બધા બહેનો નામના એક એક પિંજરા બનાવ્યા અને એક એક વૃક્ષ રોપાવ્યા અને અમારા જાતે જ અમે વૃક્ષ રોપ્યા અને કુદરતને પર્યાવરણ મળે લોકોને. અને એટલા માટે ધન્યવાદ. બહુ સારું કામ કર્યું. અમારા ભાઈઓ અમને સહભાગી થયા એ બદલ અમારા ભાઈઓનો ખૂબ આભાર. શ્રાવણ માસના પ્રથમ સોમવારે જેતપુર પાસે આવેલા ભીડભંજન મહાદેવ મંદિરે ભક્તો ઉમટી પડ્યા. જેતપુર શ્રાવણ મહિનો એટલે શિવની ભક્તિમાં લીન થવાનો મહિનો. આદિ ભગવાન શિવનું હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે અને આદિ ભગવાન શિવના પૌરાણિક મંદિરો સૌરાષ્ટ્રભરમાં આવેલા છે. આવા જ એક પૌરાણિક શિવ મંદિર જેતપુરની પાસે ભીડભંજન મહાદેવ આવેલ છે. સૌરાષ્ટ્રની ભૂમિ એટલી સાધુ સંત અને શ્રદ્ધાની ભૂમિ. આ ભૂમિ સાથે અનેક ઇતિહાસ જોડાયેલ છે. શ્રાવણ માસ દરમિયાન જાણે અહીં મેળો યોજાતો હોય એટલી ભક્તોની ભીડ જામી હોય છે. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં સ્વર્ગસ્થીય જીવીબેન ભીમજીભાઈ નરોલાની પુણ્ય સ્મૃતિમાં વેદ માર્ગો માટે વોટર કુલર અર્પણ કરતા પુત્ર રત્નો નરોલા બંધુઓ. દામનગર વેપારી અગ્રણી અમરશીભાઈ નરોલા અને ધીરુભાઈ નરોલા પરિવારે સ્વર્ગસ્થ માતુશ્રી જીવીબેન ભીમજીભાઈની પુણ્ય સ્મૃતિમાં વેદ માર્ગો માટે શીતળ જળ વ્યવસ્થા કરી. દામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં ઢાસા રોડ ચોકડી ઉપર પ્રતિ કલાકે 60 લીટર ઠંડુ પાણીની ક્ષમતા ધરાવતા વોટર કુલરનું લોકાર્પણ કરાયું. રાહદારીઓને નિયમિત મળી રહે તેવા ઉમદા આશયથી વોટર કુલર અર્પણ કરતા
પૌત્ર રત્ન હર્ષદ નરોડા, પિયુષ નરોડા, પુત્ર રત્ન અમરીશભાઈ નરોડા તેમજ ધીરુભાઈ નરોડા પરિવારે સ્વર્ગીય માતુશ્રી જીવીબેન ભીમજીભાઈની પુણ્ય સ્મૃતિમાં પરમાત્માનું સુંદર કાર્યનું આજે અનેક મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ કરાયું હતું. વરુણે હબો નમો નમસ્તે સ્ફટિકા પ્રભાય સુસવેતહારાય સુમંગલાય સુપાસહસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. અપામ પ્રતિવરુણાય નમઃ પ્રાર્થનાપૂર્વકં નમસ્કારં નમસ્કરોમિ. ઓમ ગણાનન્ત્વા ગણપતિભ્યો આવામહે પ્રિયાનન્ત્વા પ્રિયપતિભ્યો આવામહે નિધિનન્ત્વા નિધિપતિભ્યો આવામહે. વસો મમ આહમજાનિગ્રભજમાધમજાધિગ્રભજમ નમો ગણેભ્યો ગણપતિભ્યશ્ચ वो नमो नमो व्रातेभ्यो व्रातपतिभ्यो नमो नमो वृक्षेभ्यो वृक्षपतिभ्यो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमः. अम्बे अम्बिकेऽम्बालिके नमः नयति कश्चनः स्वस्तिका सुभद्रिका काम्पीलवासिनीम् इदं विष्णुविचक्रमे त्रिदानि दधे पदम् समूढमस्य वाघोसुरे स्वाहा. ॐ नमः शम्भवाय च मयो भवाय च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च. ॐ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीयमारत्नमुकुटं तत्वातवर्णात्मिकां गायत्रीं वरदां वयम्बुशकशां शुभ्रं कपालं गुणां शङ्खां चक्रमथारविन्दयुगलं हंसे वहन्तीं भजे. आयातु वरदे देवी तक्षरे ब्रह्मवादिनी गायत्री छन्दसा माता ब्रह्मयोनि नमोस्तुते. गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरुवे नमः. ॐ भूर्भुवस्वः हितदेवताभ्यो नमः वरुणदेवताभ्यो नमः. सकलोपचारार्थिगन्धाक्षतपुष्पाणि समर्पयामि प्रार्थनापूर्वकं नमस्कारान् नमस्करोमि. સ્વર્ગસ્થ મીનાક્ષીબેન વિનંતીરાય તંત્રાની સ્મૃતિમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટનો નેત્ર યજ્ઞ યોજાયો. રામનગર શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસરમાં સિનિયર સિટીઝન ટ્રસ્ટ આયોજિત સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટ હોસ્પિટલ રાજકોટની તબીબ સેવાએ શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર ટ્રસ્ટ ગાયત્રી પરિવાર રામનગરના સંયુક્ત ઉપક્રમે સ્વર્ગસ્થ મીનાક્ષીબેન વિનંતીરાય તંત્રાની પુણ્ય સ્મૃતિના સદગતના પુત્ર રત્ન સંજયભાઈ તંત્રા અને તુષારભાઈ તંત્રા પરિવારના આર્થિક સહયોગથી યોજાયેલ નેત્રયજ્ઞમાં આવતા દર્દી નારાયણો વિનામૂલ્યે અદ્યતન ટેકનોલોજી સેવી નેટવર્ક ધરાવતી સંત શ્રી રણછોડદાસ બાપુ ટ્રસ્ટની હોસ્પિટલની તબીબ સેવાએ મોતિયાના દર્દી નારાયણોને નેત્રમણી આરોપણ કરી અપાશે. સાથે જ ચશ્મા, ટીપા, અલ્પાહાર, રહેવા જમવા ઉપરાંત દર્દી નારાયણોને લઈ જવા આવવા સુધીની સુવિધા આપતા આ નેત્રયજ્ઞમાં જામનગર શહેરી સહિત અનેક ગ્રામ વિસ્તારના દર્દીઓ નારાયણો ખૂબ જ મોટી સંખ્યામાં લાભ મેળવ્યો હતો. હેપી મોર્નિંગ ક્લબ આયોજિત સ્નેહ ઉત્સવ કાર્યક્રમ યોજાયો. સુરત હેપી મોર્નિંગ ક્લબના 5 વર્ષ પૂર્ણ થયા નિમિત્તે ભવ્ય સ્નેહ ઉત્સવ કાર્યક્રમ યોજાયો હતો. ચાંદીની પાર્ટી પ્લોટ મોટા વરાછા સુરત પર ખૂબ સરસ આયોજન કરાયું, જેમાં હેપી મોર્નિંગ ક્લબમાં 5 વર્ષથી બિલકુલ વિનામૂલ્યે સેવા આપનાર અને સંસ્થાના સ્થાપક યોગ ટીચર સુરતભાઈ મિયાણી તેમજ રાજેશભાઈ, મોહિતભાઈ, કિશોરભાઈ સહિત સમગ્ર ટીમને સન્માનિત કરવામાં આવ્યા. સુરત શહેરના હેપી મોર્નિંગ ક્લબ દ્વારા સમગ્ર સમાજને આરોગ્ય પ્રત્યે જાગૃત કરવા અને યોગ, ધ્યાન, પ્રાણાયામ, ઓમકારના ઉચ્ચારણ તેમજ
એરોબિક્સ જેવી પ્રવૃત્તિઓ દ્વારા એક નવી ઉર્જા આપતી કામગીરી છેલ્લા 5 વર્ષથી ચલાવવામાં આવી રહી છે. કાર્યક્રમની રાષ્ટ્રગાન, હનુમાન ચાલીસા પાઠ અને સાંસ્કૃતિક કાર્યક્રમોથી હેલ્થ અવેરનેસ સ્પીચ તેમજ માન્યવર મહેમાનોના આશીર્વચન આપવામાં આવ્યા હતા. ઉદાર દિલ દાતાશ્રીઓ અને યુવાનોના સાથ સહકારથી ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનેક આમંત્રિત મહેમાનોએ હાજરી આપી ઉત્સાહ પ્રેરિત કર્યા હતા. હું નવમા અધ્યાયનો 22મો શ્લોક બોલવા માંગુ છું. અનન્યા ચિંતયંતો માયેતના પર્યુપાસતે તેષા નિત્યમભિયુક્તામ યોગક્ષેમં વહામ્યહમ. બીજો શ્લોક જે આપણે સ્તુતિ વખતે બોલીએ છીએ. તમેવ માતા જ પિતા તમેવ બંધુ ચ સખા તમેવ વિદ્યા બ્રહ્મણામ તમેવ સર્વ મમ દેવ દેવ. ખૂબ ખૂબ આભાર. હું છેલ્લા 2 વર્ષથી હેપી મોર્નિંગ ક્લબમાં આવું છું. મને આશરે 10 વર્ષથી કમરમાં દુખાવો હતો, એકદમ સારો થઈ ગયો છે અને પગની પાણી પણ એટલી દુખતી હતી, પણ હવે ખૂબ જ સારું છે. અને અમારો હેપી મોર્નિંગ ક્લબ એક પરિવાર થઈ ગયો છે જાણે, એટલે રોજ સવારે આવવાનું મન થાય જ, ફરજ છે એમ થાય કે જવું જ છે. એટલે તમે બધા પણ આવો, સાથે તમારા મિત્રોને, સગા સંબંધીને બધાને લેતા આવો. આમાં આવવાથી ખૂબ જ ફાયદો થાય છે. થેન્ક યુ. હવે લઈએ એક નાનકડો વિરામ. ફરી એકવાર BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. રાજકોટ હેડલાઇન્સ ન્યૂઝના ગ્રુપના ઓડિટર અને સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર વ્યારા પોલીસ સ્ટેશનમાં થયેલ ખોટી ફરિયાદ સામે ઉપલેટા તાલુકા પત્રકાર સંઘનું મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું. રાજકોટ હેડલાઇન ન્યૂઝ ગ્રુપના ઓડિટર નીડર સિનિયર પત્રકાર જગદીશભાઈ મહેતા ઉપર કહેવાતા આદિવાસી નેતા તુષાર અમરસિંહ ચૌધરીએ વ્યારા પોલીસ સ્ટેશનમાં આદિવાસી સમાજનું ડિબેટ કરી અપમાન કર્યાની ખોટી રીતની પોલીસ ફરિયાદ કરેલ છે. આવી ખોટી ફરિયાદથી સમગ્ર દેશને રાજ્યના પત્રકારોનો અવાજ દબાવવાનો જે પ્રયાસ કરેલ છે તેને ઉપલેટા શહેર અને તાલુકા પત્રકાર સંઘ ફક્ત શબ્દોમાં વખોડી કાઢશે. આજે પત્રકાર સંઘના પ્રિન્ટ અને ઇલેક્ટ્રિક મીડિયાના તમામ પત્રકારો, પ્રેસ, ફોટોગ્રાફર, કેમેરામેન વગેરેએ
મોટી સંખ્યામાં ઉપલેટા મામલતદારને આવેદનપત્ર આપેલ છે અને આવેદનપત્રમાં ચીમકી આપતા જણાવેલ છે કે આગામી દિવસમાં જો આ ફરિયાદ રદ કરવામાં નહીં આવે તો કાયદામાં રહીને પત્રકારો ગાંધી ચિક્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી હતી. આ તકે સમગ્ર ઉપલેટા શહેર પત્રકાર સંઘ દ્વારા આનો વિરોધ નોંધાવી જગદીશ મહેતા ઉપર થયેલ ખોટી ફરિયાદ પાછી ખેંચવા ઉપલેટા મામલતદારને રજૂઆત કરવામાં આવી છે. તેમજ વડોદરા શહેર ઉપલેટા શહેરમાં પત્રકાર સંઘના પ્રમુખ ઉપપ્રમુખ મંત્રી સહિત તમામ સભ્યો અને આગેવાનો હાજર રહ્યા હતા. કૃષ્ણકાંત ચોટાઈ, ઉપલેટા તાલુકા પત્રકાર સંઘ પ્રમુખ. છેલ્લા ઘણા સમયથી આ જગદીશભાઈ મહેતા ગ્રુપ એડિટર છે, તેઓ વિડીયો દ્વારા સોશિયલ મીડિયા દ્વારા લોકોના પ્રશ્નો ઉજાગર કરી રહ્યા છે. આ પ્રશ્નો લોકોના હિત માટે અને સરકારનું ધ્યાન દોરવા માટે જગદીશભાઈ પ્રયત્નો કરતા હોય ત્યારે આવા પ્રશ્નોનો અર્થનો અનર્થ કરી અને તુષાર અમરસિંહભાઈ ચૌધરીએ ખોટી રીતે એનું અર્થઘટન કરી અને સમાજમાં રોષ ફેલાય એવા પ્રયત્નો કર્યા અને એના ભાગરૂપે જગદીશભાઈ મહેતા સામે વ્યારામાં ફરિયાદ થઈ. આ ફરિયાદનો ઉપલેટા તાલુકા પત્રકાર સંઘે વિરોધ કરી અને આજે રાજ્યના ગૃહમંત્રીને ઉપલેટા મામલતદાર મારફત આવેદનપત્ર આપી આ ફરિયાદની પૂરી તપાસ કરીને ફરિયાદ રદ કરવાની માગણી કરેલ છે. કરનાળીમાં નવનિર્મિત માં રેવા આશ્રમ ખાતે શ્રાવણ લઘુ રુદ્ર યજ્ઞ અને હનુમાન ચાલીસા હોમાગમ યજ્ઞના ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સુંદરકાંડના પૂજ્ય અશ્વિન પાઠક ઉપસ્થિત રહ્યા હતા. ડભોઈ તાલુકાના કરનાળીના નર્મદા કિનારે સ્થિત માં રેવા આશ્રમ ખાતે પવિત્ર શ્રાવણ નિમિત્તે લઘુ રુદ્ર યજ્ઞ પૂજ્ય અશ્વિન પાઠકના હસ્તે યોજવામાં આવ્યો હતો. રેવા આશ્રમ ખાતે નવનિર્મિત થનાર ભુરખ્યા હનુમાનજી દાદાના મંદિરને સત્ય વિજય મારુતિ તરીકે આગવી ઓળખ આપી પૂજ્ય અશ્વિન પાઠક દ્વારા નામકરણ કરવામાં આવ્યું હતું. અત્રે યાદ આપ્યું જરૂરી છે કે અમરેલી જિલ્લાના કવિ કલાપીના લાઠી ગામ પાસે આવેલા પ્રાચીન ભુરખ્યા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે. આ મંદિરમાં સ્થાપિત હનુમાન દાદાની મૂર્તિ ભુરખ્યા હનુમાન દાદા તરીકે ઓળખાય છે. તેની પ્રકૃતિ ડભોઈ તાલુકાના કરનાળી સ્થિત નવનિર્મિત માં રેવા આશ્રમ ખાતે સ્થાપના કરવામાં આવનાર છે. શ્રાવણ માસ નિમિત્તે પૂજ્ય ગુરુજી અશ્વિનકુમાર પાઠક દ્વારા હોમાત્મક લઘુ રુદ્ર કરવામાં આવ્યો. સાથે સાથે નવનિર્મિત હનુમાનજી મંદિરનું નામ સત્ય વિજય મારુતિ રાખવામાં આવ્યું હતું. વડોદરા શહેરના વરસાદી માહોલ જામી ગયો છે, ત્યારે ઉપરવાસમાં પણ પડેલા વરસાદને કારણે વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીની જળ સપાટી નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. હાલ વિશ્વામિત્રી નદી 12 ફૂટે 2 કાંઠે વહી રહી છે. રાજ્યમાં 4 અલગ અલગ વરસાદી સિસ્ટમ સક્રિય બની છે, જેના કારણે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારે અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. શહેરમાં 2 દિવસથી હળવો વરસાદ વરસી રહ્યો છે. સોમવાર રાત્રિના 8 વાગ્યા સુધીમાં 1.25 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા હતા. ઉપરવાસમાં પણ સતત વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે વડોદરા શહેરની વિશ્વામિત્રી નદીની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થયો છે. હાલ વિશ્વામિત્રી નદી 12 ફૂટે 2 કાંઠે વહેતી જોવા મળી હતી.
શ્રાવણ મહિનાની નાગપંચમી નિમિત્તે માંજલપુર વિસ્તારમાં આવેલ જય શ્રી નાગ નાગેશ્વરી મંદિર ખાતે નાગપંચમીની ઉજવણી કરવામાં આવી. માંજલપુરમાં એક અનોખી ઘટના બની હતી, જેમાં એક નાગરના વિયોગમાં નાગે પોતાનું જીવ બલિદાન આપ્યું હતું. જ્યાં સ્થાનિકોએ આજે નાગ નાગેશ્વરી મંદિરનું નિર્માણ કર્યું છે. વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આજથી 22 વર્ષ પહેલાં બલિદાનની એક અનોખી ઘટના બની હતી, જેના ફળ સ્વરૂપે આ વિસ્તારમાં નાગ નાગેશ્વરીની સમાધિનું મંદિર બનાવવામાં આવ્યું છે, જે શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર બન્યું છે. માંજલપુર ગામના ઉત્તર દિશાના છેવાડે, જ્યાં પહેલાં પટમાટેશ એન્જિનિયરિંગ નામની કંપની આવેલી હતી, જેના પાછળના ભાગે એક મોટો કૂવો હતો, જે હાલ પૂરી દઈ સુંદર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. તે જ સમયે મારુતિ વાનના પૈડા ઝડપ આવતા નાગણનું તત્કાલ મૃત્યુ થયું હતું. નાગે પોતાની વહાલ સોઈ નાગણના પ્રાણ વિના દેહને જોઈને આજુબાજુ ચક્કર લગાવી ખાતરી કરીને નાગણનો આત્મા શરીર ત્યજીને અનંતની યાત્રાએ ઉપડી ગયો હતો. નાગણના ગયા પછી મારે અહીં પૃથ્વી ઉપર રહીને શું કામ છે? કદાચ આમ વિચારીને નાગે પણ પોતાનું ફણીધર માથું રોડ ઉપર પછાડીને પ્રાણ ત્યાગ કર્યો હતો. બલિદાનની આ ઘટના નજર નિહાળનાર બાજુના પાન પડીકીની લારી ચલાવતા યુવાને અહીં મેદાનમાં ક્રિકેટ રમતા ગામના યુવાન બાળકોને બોલાવ્યા. જોતજોતામાં સગમ ઘટના વાયુવેગ માંજલપુરમાં પસરી હતી. નાગરના મૃત્યુનું ગ્રામજનોને દુઃખ થયું હતું. નાગરના બલિદાનની ઘટના લોકોને યાદ રહે તે માટે ગ્રામજનોએ તેઓની સમાધિ બનાવવાનો નિર્ણય કર્યો હતો. નાગરના મૃતદેહને સમાધિ આપવા માટે ગામના યુવાનોએ ખાડો ખોદવા માંડ્યો હતો. આ બનાવની જાણ આસપાસના વિસ્તારમાં થતાં લોકો પણ નાગરના દર્શન માટે આવવા લાગ્યા હતા. આવા સમયે રાત્રિના 10 વાગ્યાની આસપાસ સમયે એક સાધુ મહાત્મા જેવી ઉંમરલાયક અંજાણી વ્યક્તિ અહીં આવી હતી. તમામ શ્રદ્ધાળુઓની મનોકામના અવશ્ય પૂર્ણ થાય છે. નિસંતાન દંપતીઓ અહીંથી નિરાશ થઈને પાછા ગયા નથી. નાગેશ્વરીના આશીર્વાદથી તેઓના ઘરે અવશ્ય પારણું બંધાય છે. આ સમાધિ મંદિરમાં ગામના કેટલાક યુવાનો દ્વારા ફાગવેલ ખાતે ભાતીજી દાદાના મંદિર જઈ રહેલા કોઈપણ પગપાળા યાત્રા સંઘને રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપવામાં આવે છે. નાગપંચમી ગુજરાતમાં અમારે આ પહેલું જ મંદિર છે માંજલપુર ગામમાં, જે આપોઆપ થયેલું અને નાગેનનું મંદિર બનાવેલું છે. એમાં ઘટના એવી થયેલી છે કે 25 વર્ષ પહેલાં જે આપણે પાછળ ફેક્ટરી છે કંપની, એમાંથી નાગે ઘણા બધા સાપ રહેતા હતા. એક સાપનું જોડું અહીંયા બહાર આવી ગયું. એમાં ગાડી છે ને વાનવાળા અહીંયા બાજુમાં રહે છે, એ ગાડી આવી ગઈ અને નાગેન મરી ગઈ. તો નાગ આવીને એનું માથું પછાડીને જો ગામ લોકો બધા જોયું કે આ તો કે અઘરું છે, એટલે પછી અમે મંદિર બનાવવાનું નક્કી કર્યું ભુવાજીને બોલાવીને, અને આ સ્થાપના કરેલી છે. આજે 4 તારીખે અમારે આગળ કંઈ 24 વર્ષ પૂરા થશે. આજનું શું મહત્વ હોય છે? કેવી રીતે પૂજા કરવાની? આજનું નાગપંચમનું તો બહુ મોટું મહત્વ હોય છે. 2 નાગપંચમ હોય છે, આ પહેલી હોય છે. અને આગળ નાગપંચમમાં ઘણા બધા લોકો તમે જોઈ રહ્યા છો, આજુબાજુના બધા નાગપંચમ સેવા પૂજા કરે છે, નારિયેલ માનતા માને છે, એ બધાની માનતા પૂરી થાય છે. વસ્તારના હોય તો વસ્તાર આપે છે, બધું આગળ પૂરું થાય છે. શ્રદ્ધા હોય છે. સુરેશજી પરમાર. આ માંજલપુર ગામ છે, એમાં નાગેશ્વરીનું મંદિર આવેલું છે. ત્યાં અનેક શ્રદ્ધાળુઓ માનતા માને છે, ત્યાં એમની બાધા પૂરી કરે છે, એમનું કામ પૂર્ણ થાય છે. આ નાગેશ્વરી મંદિર 23 વર્ષ પૂરા થઈ અને 4/8/24મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. શ્રદ્ધાભાવથી લોકો આવે છે. આ નાગપાંચમ આજે છે, બીજી નાગપાંચમ આવે ત્યારે દરેક ભાવિક ભક્તોને આવવા નમ્ર વિનંતી.
કઈ રીતે પૂજા થાય બેન? અહીંયા કુલેર ચડાવે છે, શ્રીફળ ચડાવે છે, દૂધ ચડાવે છે, એ રીતે નાગદાદાની માનતા કરવામાં આવે છે. શું નામ તમારું? કપિલાબેન ચૌહાણ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.